સર્વ શિક્ષણમ પાઠશાળામાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગઈકાલે આપણે પાર્ટ 1માં આર્થિક વિકાસ વિશે ભણ્યા. આર્થિક વિકાસનો અર્થ વિકસિત દેશ અને વિકાસશીલ દેશ એમનો ભેદ સમજ્યા, સાથે તફાવત પણ ભણ્યા. મિત્રો, આગળનો આજે આ પાર્ટ 2 એટલે કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો વિશે આજે આપણે ભણવાનું છે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય? પહેલાં તો મેં ગઈકાલે કીધું હતું ભારત છે, હજુ દેશ વિકાસ કરે છે એટલે આપણે એને વિકાસશીલ દેશ કહીએ છીએ. પણ અહીંયા વિકાસશીલ દેશ માટે એક ખાસ અર્થ બનાવવામાં આવ્યો છે, જે હું આ પ્રશ્નના એન્ડમાં તમને સમજાવીશ, કારણ થોડીક ડિટેલ વાઇઝ મારે સમજાવવો છે. એટલે અર્થ હું એન્ડમાં સમજાવીશ. અત્યારે આપણે એના લક્ષણોથી ચાલુ કરીએ. મિત્રો, એના માટે મેં એક ચાવી બનાવી છે, કારણ 9 લક્ષણ છે. 9 લક્ષણના મુદ્દા યાદ રાખવા. ક્યારેક એવું બની શકે કે કન્ફ્યુઝનમાં એકાદો મુદ્દો ભૂલાઈ જાય, પણ જો આપણને ચાવી આવડતી હોય તો મુદ્દો ભૂલાવાની શક્યતા ઓછી છે. અને ચાવી પણ ઈઝી છે. અને યાદ કેવી રીતે રાખશો? તો નીલો આંખે આંબે દ્વિગ પાવ. કેવી રીતે યાદ રાખશો? તો નીલો આંખે આંબે દ્વિગ પાવ. આવી રીતે આપણે આ ચાવી યાદ રાખીશું. ફરી એકવાર કહું છું, નીલો આંખે આંબે દ્વિગ પાવ. હવે ચાવી મિત્રો યાદ રહી ગઈ, પણ ચાવી ઉપરથી મુદ્દા કેવી રીતે યાદ રાખીશું? તો જુઓ, ની એટલે નીનો અર્થ થાય છે નીચી માથાદીઠ આવક. જો મિત્રો, મુદ્દા કહેતા પહેલાં એક તમને કહી દઉં છું, દેશ વિકાસશીલ છે, હજુ વિકાસ કરે છે, એટલે એમાં બધી જ બાબતો પછાત હશે. જુઓ, માથાદીઠ આવક કેવી છે? નીચી. બીજો મુદ્દો છે લો, એટલે લોકોનું નીચું જીવન ધોરણ. જુઓ, લોકોનું જીવન ધોરણ પણ કેવું છે? નીચું છે. ત્રીજું છે આ એટલે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. આ એટલે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. પછી છે ખે એટલે ખેતી પરનું અવલંબન. મિત્રો, પાઠ્યપુસ્તકમાં અહીંયા કૃષિ શબ્દ છે, એટલે કૃષિ અને ખેતી બંને એક જ થશે. આ તો ચાવી વાઇઝ આપણે ખેતી લીધું છે. ખેતી લખશો તો પણ ચાલશે. ખેતી પરનું અવલંબન. 5મો મુદ્દો છે આવકની અસમાન વહેંચણી. આ એટલે આવકની અસમાન વહેંચણી. પછી બે એટલે બેરોજગારી. આ વિકાસશીલ દેશ છે એટલે બેરોજગાર પણ જાજા હશે. પછી દ્વિ એટલે દ્વિમુખી અર્થતંત્ર. ગ એટલે ગરીબી. પા એટલે પાયાની અપર્યાપ્ત સેવાઓ, અથવા તો એમ લખો પાયાની અપૂરતી સેવાઓ તો પણ ચાલે. અને છેલ્લે વ એટલે વસ્તી વધારો. આમ કુલ 10 લક્ષણ છે. એકવાર ચાવી યાદ રાખશો એટલે તમને 10 લક્ષણ યાદ રહી જશે એક જ વારની અંદર. પણ એટલા ઈઝી છે, એમ તો જુઓ તો ઈઝી બનાવ્યા છે, કારણ હવે જોઈએ તમને આવડી પણ જશે. પહેલું છે નીચી માથાદીઠ આવક. જુઓ, પહેલો મુદ્દો નીચી માથાદીઠ આવક. હવે તમે ગઈકાલે જોઈ હતી કે માથાદીઠ આવક કોને કહેવાય? ફરી યાદ કરાવી દઉં. પહેલો મુદ્દો હતો દેશની કુલ આવક, એટલે એને રાષ્ટ્રીય આવક કહેવાય. આ દેશની કુલ આવકને કુલ વસ્તી વડે ભાગીએ એટલે માથાદીઠ આવક મળે, એટલે કે એક વ્યક્તિની આવક. આ દેશોમાં માથાદીઠ આવક નીચી હોય. હવે માથાદીઠ આવક ક્યારે નીચી રહે? તો રાષ્ટ્રીય આવક નીચી રહે એટલે માથાદીઠ આવક નીચી રહે. મુદ્દો પૂરો. જો એવું જ છે. પહેલા મુદ્દામાં કહેવાનું કે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે. વિકાસશીલ દેશોમાં રાષ્ટ્રીય આવક કેવી હોય છે? નીચી. તો રાષ્ટ્રીય આવક નીચી હશે તો માથાદીઠ આવક પણ કેવી રહેશે? નીચી. તો બીજા મુદ્દામાં, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ રહેવાથી, આ દેશોમાં વસ્તી કેવી વધે છે? તો વધારે. વસ્તી વૃદ્ધિનો દર વધુ રહેવાથી માથાદીઠ આવક કેવી જોવા મળે? નીચી જોવા મળે છે. પહેલો મુદ્દો પૂરો. આટલું ઈઝી છે. ફરી એકવાર, નીચી માથાદીઠ આવક. તો પહેલા મુદ્દામાં લખવાનું વિકાસશીલ દેશોમાં રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે. જે દેશોમાં રાષ્ટ્રીય આવક નીચી હોય તો એ દેશોમાં માથાદીઠ આવક પણ કેવી જોવા મળે? નીચી. ચાલો, બીજો મુદ્દો શું હતો આપણું? લોકોનું નીચું જીવન ધોરણ. ચાલો, લોકોનું નીચું જીવન ધોરણ. ગઈકાલે મેં તમને કીધેલું કે જીવન ધોરણમાં શેનો સમાવેશ થાય? રોટી, કપડાં, આરોગ્ય, રહેઠાણ, આ બધું જીવન ધોરણમાં છે. જો વ્યક્તિની આવક ઝાઝી હશે, ઊંચી હશે તો સારું ખાશે, સારું પહેરશે, સારા રહેઠાણમાં રહેશે. પણ આવક જ નીચી હશે તો આ બધી વસ્તુ સારી મેળવી શકશે નહીં. તો અહીંયા માથાદીઠ આવક કેવી છે? નીચી. તો લોકોનું જીવન ધોરણ પણ કેવું હશે? નીચું. મુદ્દો આટલો જ છે. જુઓ, વિકાસશીલ દેશોમાં માથાદીઠ આવક નીચી રહેવાના કારણે ત્યાંના લોકોનું જીવન ધોરણ પણ કેવું જોવા મળે? નીચું જોવા મળે છે.
બસ આટલું જ લખવાનું છે. 2 મુદ્દા તો તમને આવડી ગયા. ત્રીજો મુદ્દો છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. વિકાસશીલ દેશોમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં કેવું હોય? હવે તમને ખ્યાલ છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કોને કહેવાય? આપણે વસ્તુ વિદેશમાંથી મંગાવીએ અને બીજું એક તો વિદેશમાં વસ્તુ મોકલીએ, એટલે આંતરરાષ્ટ્રીય વ્યાપાર. બીજું તો આમાં કંઈ આવતું જ નથી. પણ આને કંઈક 2 શબ્દ વડે આપણે ઓળખીએ છીએ. આપણે વિદેશમાં વસ્તુને મોકલીએ એને આપણે નિકાસ કહીએ છીએ, અને વિદેશમાંથી વસ્તુ મંગાવીએ એટલે વસ્તુ આવે, આ એટલે આયાત. આવી રીતે યાદ રાખીશું. ફરી એક વખત, વિદેશમાં વસ્તુ મોકલીએ એને આપણે નિકાસ કહીશું, વિદેશમાંથી વસ્તુ મંગાવીએ એને આપણે આયાત કહીશું. આ 2 મુદ્દામાં આપણે આયાત અને નિકાસ સમજવાની છે. જોઈએ આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ કેવું હોય. વિકાસશીલ દેશોમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ અને માળખું બંને અલગ અલગ જોવા મળે છે. અલગ અલગ હોય છે. કેમ અલગ અલગ? તો આ દેશો મુખ્યત્વે કેવી વસ્તુઓની નિકાસ કરે? નિકાસ એટલે કેવો માલ વિદેશમાં મોકલે? તો જોઈએ આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશ, બગીચા પેદાશ અને કાચી ધાતુની નિકાસ કરે છે. આવી વસ્તુની નિકાસ કરે. કેવી? કૃષિ પેદાશ, બગીચા પેદાશ અને કાચી ધાતુ. આ બધો કાચો માલ છે. મિત્રો આની માંગે ઓછી હોય અને ભાવે ઓછા હોય. આવી વસ્તુની નિકાસ કરે છે આ દેશો. જ્યારે કેવી વસ્તુની આયાત કરે? તો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રી. કાચો માલ મોકલે અને તૈયાર માલ મંગાવે. તો કાચો માલ મોકલે છે એટલે એના ભાવ કેવા છે? ઓછા. તૈયાર માલ મંગાવે છે એના ભાવ કેવા છે? વધારે. તો વિદેશમાં પૈસા ચૂકવવા કેવા પડે? વધારે. મળે કેવા? ઓછા. તો અહીંયા થાય કેવું? વિદેશી દેવામાં વધારો થાય. દેશ જે માલ મોકલે છે એમાં પૈસા ઓછા મળે છે, અને જે માલ મંગાવે છે એમાં ચૂકવવા વધારે પડે છે, એટલે વિદેશી દેવું વધે છે. તો વિકાસશીલ દેશોમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ પણ આવું હોય છે. ફરી એક વખત, વિકાસશીલ દેશો કેવી વસ્તુની નિકાસ કરે? કૃષિ પેદાશ, બગીચા પેદાશ અને કાચી ધાતુની નિકાસ કરે છે, એટલે માલ મોકલે છે. જેની માંગ કેવી હોય? ઓછી. એના ભાવ પણ કેવા હોય? નીચા. એટલે નિકાસની કમાણી કેવી થાય? ઓછી. જ્યારે કેવી વસ્તુની આયાત કરે છે? તો ઔદ્યોગિક પેદાશ અને યંત્ર સામગ્રીની શું કરે? આયાત કરે છે. એટલે આ વસ્તુના ભાવ કેવા હોય? વધુ. આ વસ્તુના ભાવ વધુ હોવાથી આયાતી ખર્ચ વધે અને વિદેશી દેવામાં વધારો થાય. મિત્રો, ચોથું લક્ષણ ખેતી પરનું અવલંબન. જે મેં તમને કીધું હતું પાઠ્યપુસ્તકમાં કૃષિ શબ્દ છે. કૃષિ પરનું અવલંબન. ખેતી પરનું અવલંબન એટલે આધાર રાખવું. વિકાસશીલ દેશ છે એટલે આમાં મોટા ભાગના લોકો ખેતી ઉપર આધાર રાખતા હશે, એમાંથી રોજગારી મેળવતા હશે. જુઓ, વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય છે. આ દેશોમાં મુખ્ય આર્થિક પ્રવૃત્તિ શું હોય છે? ખેતી. એટલે મોટા ભાગના લોકો ખેતી કરતા હોય છે. દેશના 60% જેટલા લોકો ખેતીમાંથી રોજગારી મેળવે છે. મિત્રો, MCQમાં પૂછાય તો યાદ રાખજો કે વિકાસશીલ દેશોમાં ખેતી પર કેટલા ટકા લોકો રોજગારી મેળવે છે? તો 60%. અને રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 25%ની આસપાસ જોવા મળે છે. આ 2 આંકડા યાદ રાખવાના છે કે ખેતીનો રોજગારીમાં ફાળો કેટલો છે? તો 60%. અને રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો જોવા મળે છે? તો 25%ની આસપાસ. આસપાસ શબ્દ છે, અને પ્રોપરલી કેવું હોય તો 10મા ચેપ્ટરમાં છે કે કૃષિ ક્ષેત્રનો ફાળો 22% છે. આગળ જોઈએ 5મો મુદ્દો, આવકની અસમાન વહેંચણી. વિકાસશીલ દેશોમાં આવકની વહેંચણીમાં પણ અસમાનતા જોવા મળે છે. કેવી અસમાનતા? તો વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. વિકાસશીલ દેશોમાં આવક અને ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. બીજો મુદ્દો, અસમાનતા કેવી? તો આ અસમાનતા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં જોવા મળે છે. દેશના ટોચના ધનિક 20% લોકોના ભાગમાં, દેશમાં ટોચના એવા ધનિક 20% લોકો છે એને રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો જાય છે. જ્યારે ગરીબ એવા પણ 20% લોકો છે એને રાષ્ટ્રીય આવકનો 10% જેટલો હિસ્સો જાય છે. એટલે કે અહીંયા આવકની વહેંચણીમાં આપણને અસમાનતા જોવા મળે છે કે ટોચના ધનિક પણ કેટલા લોકો છે? 20%. અને ગરીબ પણ કેટલા છે? 20%. તો
તો ધનિક 20% ને કેટલો હિસ્સો જાય છે? 40%, અને ગરીબ 20% લોકોને રાષ્ટ્રીય આવકનો 10% જેટલો જ હિસ્સો જાય છે. આમ વિકાસશીલ દેશોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ કોના ભાગમાં? ધનિકોના ભાગમાં થયેલું જોવા મળે છે. એટલે કોના ભાગમાં કેન્દ્રિત થયું છે? ધનિકોના ભાગમાં. છઠ્ઠો મુદ્દો છે બેરોજગારી. વિકાસશીલ દેશ છે તો બેરોજગાર લોકો પણ ઘણા બધા હશે. તો બેરોજગારી એ વિકાસશીલ રાષ્ટ્રનું મહત્વનું લક્ષણ છે. મિત્રો યાદ રાખજો, MCQમાં કે ખાલી જગ્યામાં આવી શકે કે વિકાસશીલ રાષ્ટ્રનું મહત્વનું લક્ષણ કયું છે? તો બેરોજગારી. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકના, આ શબ્દ યાદ રાખજો મિત્રો, આપણે કુલ વસ્તીના લખી નાખીએ, મુદ્દો ફરી જાય તો માર્ક્સ પણ જાય. કુલ શ્રમિકના 3% કરતાં પણ વધારે છે. કારણ શ્રમિક કેમ આવ્યું અહીંયા? આપણે બેરોજગારી ભણીએ છીએ ને બેરોજગાર કોણ હોય? શ્રમિક જ હોય. વસ્તી, દરેક વસ્તી થોડી કંઈ કામ કરવા માટે જાય છે. 5 વર્ષનું બાળક કામ નથી કરતું, એટલે વસ્તીમાં તો 5 વર્ષનું બાળક પણ ગણાઈ જાય. તો કામ કોણ કરે? તો શ્રમિક કરે. એટલે કુલ શ્રમિકના કેટલા ટકા? 3% કરતાં વધારે લોકો બેરોજગાર હોય છે. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે પ્રવર્તે છે. એટલે કે જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. કેવા સ્વરૂપે? તો મોસમી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને છુપી બેરોજગારી. આવા અલગ અલગ પ્રકારની બેરોજગારી હોય, જે કેવી હોય છે? તો લાંબા ગાળાની હોય છે. ફરી એક વખત બેરોજગારી યાદ કરાવું. ભારતમાં કુલ શ્રમિકના કેટલા ટકા લોકો બેરોજગાર છે? તો 3% કરતાં વધારે. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જોવા મળે, જેમ કે મોસમી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને છુપી બેરોજગારી. અને આ બધી જ બેરોજગારી કેવી હોય છે? લાંબા ગાળાની હોય છે. 7મો મુદ્દો દ્વિમુખી અર્થતંત્ર. દ્વિ એટલે બે મોઢા ધરાવતું અર્થતંત્ર, એને 2 મુખ હોય, પાછા બંને અલગ અલગ દિશામાં, એટલે કે વિરોધી. જોઈએ, વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ જોવા મળે છે. દ્વિમુખી સ્વરૂપ જોવા મળે, જેમ કે ગ્રામીણ વિસ્તારમાં. મિત્રો અહીં 2 વિસ્તાર, એક ગ્રામીણ અને એક શહેરી. હવે ગ્રામીણ વિસ્તારમાં બધી જ વસ્તુ કેવી હોય? જૂની. ઉત્પાદન કેવું થાય? ઓછું. યંત્ર સામગ્રી જૂની. તો એની જ તુલનામાં શહેરી વિસ્તારમાં ઉત્પાદન વધારે, યંત્ર સામગ્રી નવી, આધુનિક પદ્ધતિ, લોકો જીવન કેવું જીવતા હોય? વૈભવી. એટલે આમ ભેદ બતાવવાનો છે. ગ્રામીણ વિસ્તારમાં જૂની ખેત પદ્ધતિ, એટલે ખેતી કરવાની પદ્ધતિ કેવી હોય? જૂની. જૂની યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત માળખું. લોકો રૂઢિચુસ્ત માળખામાં માને છે કે પરંપરાગત વ્યવસાયમાં જ રહેવું. મોચી, એના પિતા મોચી કામ કરે છે તો હું પણ મોચી કામ કરું. આમ રૂઢિચુસ્ત માળખું અને ઓછું ઉત્પાદન જોવા મળે છે. જ્યારે શહેરી વિસ્તારમાં આધુનિક ઉદ્યોગો કેવા હોય? આધુનિક. ઉત્પાદન પદ્ધતિ તો નવી. આધુનિક યંત્રો અને વૈભવી જીવનશૈલી જોવા મળે છે. એટલે શહેરી વિસ્તારમાં બધું જૂનું છે અને ઓલા ગ્રામીણ વિસ્તારમાં બધું જૂનું છે, અને એની તુલનામાં શહેરી વિસ્તારમાં બધું નવું છે. 7મો મુદ્દો દ્વિમુખી અર્થતંત્ર. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ જોવા મળે છે. દ્વિમુખી એટલે 2 મોઢાવાળું. મિત્રો અહીં એવું સ્વરૂપ છે કે 2 મોઢા અલગ અલગ દિશામાં, એટલે કે વિરોધી છે. જેમ કે ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર. હવે ગ્રામીણ વિસ્તારમાં બધી જ વસ્તુઓ કેવી હોય? તો જૂની. તો જૂની યંત્ર સામગ્રી, જૂની ઉત્પાદન પદ્ધતિ, જૂની ખેત ઉત્પાદન પદ્ધતિ, રૂઢિચુસ્ત માળખું. અને જ્યારે એની તુલનામાં શહેરી વિસ્તારમાં તો બધું જ નવું, કે આધુનિક ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્ર સામગ્રી, આવું બધું જોવા મળે છે. તો જોઈએ મુદ્દામાં, વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ જોવા મળે છે. ગ્રામીણ વિસ્તારમાં જૂની ખેત પદ્ધતિ, જૂની યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત માળખું અને ઓછું ઉત્પાદન જોવા મળે છે. જ્યારે એની તુલનામાં શહેરી વિસ્તારમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો અને વૈભવી જીવનશૈલી, લોકો સારું જીવન જીવે છે. આમ દ્વિમુખી અર્થતંત્રનું સ્વરૂપ જોવા મળે છે. 8મો મુદ્દો છે ગરીબી. વિકાસશીલ દેશ છે તો ગરીબી પણ જાજી હશે. તો ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું મહત્વનું લક્ષણ છે. મિત્રો આવું બીજી વાર આવ્યું. જો તો બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ છે, અને સેમ પાછું ગરીબી વિકાસશીલ રાષ્ટ્રનું મહત્વનું લક્ષણ છે. તો યાદ રાખજો, MCQમાં પૂછાય કે વિકાસશીલ રાષ્ટ્રનું મહત્વનું લક્ષણ કયું છે? તો ગરીબી અને બેરોજગારી.
આગળ જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, આવાસ, શિક્ષણ, આરોગ્ય, આ મેં ગઈકાલે કીધું હતું કે આ સુવિધાઓ વગર વ્યક્તિ જીવન ન જીવી શકે. આ 5 એની પર્યાપ્ત સુવિધા છે, આ જોઈએ જ. તો પ્રાથમિક જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, આવાસ, શિક્ષણ અને આરોગ્ય સંતોષી શકતો નથી તો એવી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. ભારતમાં કુલ વસ્તીના 3 ભાગના લોકો ગરીબ જોવા મળે છે. બીજી વાર 3 શબ્દ એવો છે મિત્રો, બેરોજગારીમાં હતું કુલ શ્રમિકના 3%, કુલ શ્રમિક, અને અહીં છે કુલ વસ્તીના 3 ભાગના, 3જો ભાગ કીધો છે એટલે ટકાવારી કેવી હોય તો 33% થાય. તો ભારતમાં કુલ વસ્તીના 3 ભાગના લોકો કેવા છે? ગરીબ જોવા મળે છે. મિત્રો 9મું લક્ષણ છે પાયાની અપર્યાપ્ત સેવાઓ. એટલે પાયાની અપર્યાપ્ત એટલે અપૂરતી અને સેવા. વિકાસશીલ દેશ છે તો પાયાની સુવિધા પૂરતી નહીં હોય. જોઈએ, વિકાસશીલ દેશોમાં પાયાની સેવા જેવી કે રોટી, કપડાં, આવાસ, શિક્ષણ, આરોગ્ય, બેંક, વીમો, વીજળી વગેરે જેવી સેવાઓનો વિકાસ કેવો જોવા મળે તો ઓછો જોવા મળે છે, જે દેશના વિકાસ માટે અવરોધરૂપ છે. આ બધી સુવિધાનો જો વિકાસ ન થાય તો આ દેશના વિકાસને અવરોધરૂપ થશે. અને છેલ્લું અને 10મું લક્ષણ છે વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ દેશ છે ને એમાં વસ્તી ખૂબ ઊંચા દરે વધે છે. તો વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારાનો દર વધુ જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2%ની આસપાસ હોય છે. તો આંકડા યાદ રાખજો, 2%ની આસપાસ. કે વિકાસશીલ દેશોમાં વસ્તી કેટલા ટકાના દરે વધે છે તો 2%ના દરે. અહીં આ વિડીયો આપણો પૂરો થાય છે મિત્રો. પાર્ટ 2 જો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.